Namaskar विद्यार्थी मित्रों, जय स्वामीनारायण. At first, I would like to congratulate all of you for passing the SSA examination with good marks. And second, congratulations for selecting science in शेट एच एस शिरोडा हाईस्कूल बोडेली. આપ સર્વે શેઠ એચ એસ શિરોડા હાઈસ્કૂલ બોડેલી ખાતે સાયન્સમાં એડમિશન લઈ લીધું છે. અમુક બાળકોએ બાયોલોજી ગ્રુપ રાખ્યો હશે તો અમુક બાળકોએ મેથ્સ ગ્રુપ રાખ્યો હશે. પરંતુ એક વાત નિશ્ચિત, તમે બાયોલોજી લીધો હોય કે મેથેમેટિક્સ, પણ ઇંગ્લિશ વિષય કમ્પલસરી છે. તો વિદ્યાર્થી મિત્રો, હું એકનાથ જાધવ આપણી સાથે 2 વર્ષ સુધી આપણે ઇંગ્લિશની ચર્ચા કરીશું. મેં અહીંયા એક શબ્દ ખાસ વાપરવા માંગે, આઈ વિલ નોટ ટીચ યુ બટ વી શાલ ડિસ્કસ ટુગેધર. આપણે સાથે મળીને ઇંગ્લિશની ચર્ચા કરીશું. કારણ કે ધોરણ 10મા સુધી તમે ઇંગ્લિશ ભણતા આવ્યા છો. ઇંગ્લિશ ઇઝ નોટ ન્યૂ ટુ યુ, પરંતુ એનામાં ઘણા ટોપિક્સ ધોરણ 11માં અપડેટ્સ થતા હોય છે. ઘણા ટોપિક્સ આપણે ડિટેલ્ડમાં જતા હોય છે અને આ લેંગ્વેજનો આપણે ડે ટુ ડે લાઈફમાં કેવી રીતે ઉપયોગ કરી શકીએ એના પર મારો ખાસ ભાર હોય છે. વાય ડુ વી લર્ન ઇંગ્લિશ? વી લર્ન ઇંગ્લિશ સો દેટ વી કેન યુઝ ઇંગ્લિશ. આપણે ઇંગ્લિશ ઉપયોગમાં લઈ શકીએ એટલા માટે આપણે ઇંગ્લિશ શીખતા હોઈએ છીએ. તો આપણે ઇંગ્લિશ લેંગ્વેજ શીખવા માટે કઈ કઈ બાબતોની આવશ્યકતા છે? એટ ધ સેમ ટાઈમ આપણે પરીક્ષા પણ આપવાની છે. તો પરીક્ષામાં પણ આપણે સારામાં સારા માર્ક્સ કેવી રીતે લાવી શકીએ અને આપણે ડે ટુ ડે લાઈફમાં ઇંગ્લિશનો કેવી રીતે ઉપયોગ કરી શકીએ, આ બંને પાસાઓને આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન લેતા મેં એક ખાસ વાત તમને કહેવા માગું છું કે પહેલાં જો ઇનિશિયલ સ્ટેજ પર આપણે નો ડાઉટ કે તમને ઘણી બધી બાબતો, ઘણી બધી સંકલ્પનાઓ ક્લિયર હશે જ, પરંતુ આપણે કોઈ પણ મોટી મેચ રમતા હોય તો એના માટે વોર્મઅપ કરતા હોઈએ છીએ. તો આપણે પહેલાંના 4-5 લેક્ચર્સમાં જે બાબતો તમે કદાચ ભણી ચૂક્યા હશો, છતાં પણ એ બાબતો રિવાઇઝ થશે અને આપણે બહુ જ સારી રીતે રિવાઇઝ કરીને આગળના ટેક્સ્ટને, ગ્રામરને અને રાઇટિંગ સ્કિલની શરૂઆત કરીશું. તો આપણે આજે શરૂઆત કરીશું ટેન્સથી. વિદ્યાર્થી મિત્રો, ટેન્સ શા માટે? કારણ કે ટેન્સ પર આધારિત બધા ટોપિક્સ હોય છે. તમે રિપોર્ટેડ સ્પીચ લો, એક્ટિવમાંથી પેસિવ કરો છો એ લો, કાં તો પછી કમ્પ્લીશન્સ ઓફ ધ સેન્ટેન્સીસ લો. દરેક જગ્યા તમને ટેન્સનો ઉપયોગ થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટેન્સને સૌપ્રથમ ક્લિયર કરી લઈશું. એના પહેલાં ટેન્સ શીખતા પહેલાં ટેન્સ માટેની સામગ્રી કઈ કઈ, ટેન્સ શીખવા માટે આપણે પાયાની કઈ કઈ બાબતો ખબર હોવી જોઈએ એની પણ ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ટેન્સને સમજતા પહેલાં, ટેન્સ એમ કહેવાય છે કે ઇંગ્લિશ ઇઝ ધ લેંગ્વેજ વિચ ઇઝ બેઝડ ઓન વર્બ્સ. ક્રિયાપદ પર આધારિત ભાષા છે અને ક્રિયાપદમાં બદલ થાય એટલે ટેન્સ બદલતા હોય છે. તો સૌ પ્રથમ આપણે ક્રિયાપદ, એનો કેવી રીતે ઉપયોગ થતા હોય છે, ક્રિયાપદના પ્રકાર કેટલા છે, એના વિશે આપણે વિશેષ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે વર્બ્સની ચર્ચા કરીશું. વર્બ્સ કુલ 2 પ્રકારના હોય છે. પહેલો પ્રકાર છે લેક્ઝિકલ વર્બ્સ અને બીજો પ્રકાર છે ઓક્ઝિલિયરી વર્બ્સ. લેક્ઝિકલ વર્બ્સને આપણે મેન વર્બ તરીકે પણ ઓળખીએ છીએ અને ઓક્ઝિલિયરી વર્બ્સને આપણે હેલ્પિંગ વર્બ્સ તરીકે પણ ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો,
લેક્ઝિકલ વર્બ્સ એમના ફોર્મના દૃષ્ટિથી જોવા જઈએ તો એના બે પ્રકાર છે. એક છે રેગ્યુલર લેક્ઝિકલ વર્બ અને બીજું છે ઇરરેગ્યુલર લેક્ઝિકલ વર્બ. રેગ્યુલર અને ઇરેગ્યુલર એટલે શું? દાખલા તરીકે આપણે ક્રિયાપદ લઈએ પ્લે, જેનું ભૂતકાળી રૂપ છે પ્લેડ, એનું પાસ્ટ પાર્ટિસિપલ વાળું રૂપ છે પ્લેડ અને એનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ વાળું રૂપ છે પ્લેઇંગ. તો વિદ્યાર્થી મિત્ર, આપણે સગવડતા માટે એને આપણે V1, V2, V3 અને વર્બ આઈએનજીને V4 તરીકે આપણે નામકરણ કરીશું. હવે આ જો રેગ્યુલર વર્બ છે અને ઇરેગ્યુલર વર્બ છે એનામાં શું ડિફરન્સ છે? દાખલા તરીકે આપણે આ રાઇટ ક્રિયાપદ લઈએ તો એનો ભૂતકાળી રૂપ થાય રોટ. એટલે અહીંયા જે પ્લે શબ્દનો જે રૂટ વર્ડ છે, આ પ્લે 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 પ્લે, દરેક જગ્યા સતત આવે છે એટલા માટે રેગ્યુલર. પરંતુ આ જે ઇરેગ્યુલર વર્બ છે જેનામાં રાઇટ છે ભૂતકાળી રૂપ રોટ, પાસ્ટ પાર્ટિસિપલ વાળું રૂપ છે રિટર્ન અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ વાળું રૂપ છે રાઇટિંગ. એટલા માટે એને ઇરેગ્યુલર વર્બ કહ્યું છે. આપણે આ બાજુ આવે ઓક્ઝિલરી વર્બ એટલે હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બના મુખ્ય બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે પ્રાઇમરી એટલે પ્રાથમિક પાયાના, અને બીજો પ્રકાર છે મોડલ ઓક્ઝિલરી વર્બ્સ તરીકે ઓળખાય છે. પ્રાઇમરી વર્બ્સ જેનામાં પહેલો પ્રકાર પડે છે ટુ બી. ટુ બીના રૂપ આપણે એમને કહીએ છીએ જે વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર, ભૂતકાળમાં વોઝ, વેર અને ભવિષ્યકાળમાં શાલ અને વિલ. અને મોટાભાગે દરેક કાળમાં વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ ત્રણોમાં ઉપયોગ થતા બી, બીન અને બીઇંગ જે પેસિવ વોઇસમાં મોટા પાયે ઉપયોગમાં આવતા હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે ટુ હેવ. વર્તમાન કાળી રૂપ છે હેવ અને હેઝ અને ભૂતકાળી રૂપ છે હેડ. અને ત્રીજો ટુ ડુ. તો વર્તમાન કાળી રૂપ છે ડુ કે ડઝ અને ભૂતકાળી રૂપ છે ડીડ. એમ, ઇઝ, આર એનો ઉપયોગ આપ સૌ જાણો છો. આઈ કરતા હોય તો વર્તમાન કાળમાં એમ વપરાય, એક વચન કરતા હોય તો ઇઝ, બહુવચન કરતા હોય તો આર. એવી રીતે જ ભૂતકાળમાં એક વચન કરતા હોય તો વોઝ, બહુવચન કરતા હોય તો વેર. શાલ અને વિલ ભવિષ્યકાળ માટે વપરાય. શાલ અને વિલમાં પણ ચોઈસ છે. આપણે આઈ અને વી પછી મોટાભાગે શાલ વાપરીએ છીએ, પરંતુ એનામાં ઘણી બધી કેસોમાં, ઘણી બધી એક્સેપ્શનલ બાબતોમાં આઈ અને વી પછી પણ વિલ વાપરી શકાય જ્યારે કોઈ બાબત નિશ્ચિત હોય. બી, બીન અને બીંગ પેસિવ વોઇસમાં, અને બી જ્યારે પણ આપણે ટુ બીનું રૂપ હોવું આવા અનુસંધાનમાં બીનો ઉપયોગ થતો હોય છે. બીન એ પેસિવ વોઇસમાં પૂર્ણકાળમાં વપરાતો એક હેલ્પિંગ વર્બ છે, અને બીંગ એ ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં વપરાતું હેલ્પિંગ વર્બ છે. હેવ, હેઝ, હેડ ભૂતકાળી રૂપ, ડુ, ડઝ અને ડીડ. મોડેલ ઓક્ઝિલરી વર્બ્સ લઈ લઈશું આપણે. મોડેલ ઓક્ઝિલરી વર્બમાં કેન ભૂતકાળી રૂપ છે એનું કુડ, મે, માઇટ, શુડ, would, must, need to, ought to.
एक्सेट्रा। आ ए मॉडल ऑक्सिलरी वर्ब्स है जे विशिष्ट अर्थ આપણને આપતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, કાર્ડના અભ્યાસ કરવા માટે આ રો મટીરિયલ છે। આ રો મટીરિયલમાંથી ક્રિયાપદનું જે મૂળ રૂપ હોય, ભૂતકાળ રૂપ હોય, પાસ્ટ પાર્ટિસિપલ રૂપ હોય, પ્રેઝન્ટ પાર્ટિસિપલ રૂપ હોય, આનો ઉપયોગ કરીને આપણે કાર્ડના વિવિધ પ્રકારની વાક્યરચના બનાવતા હોઈએ છીએ, જે આપણે આગળના શીટમાં ભણીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ટેન્સ, સૌથી પહેલાં ટેન્સના નામ જોઈશું। ટેન્સ કુલ 3 પ્રકારના। પહેલું પ્રકાર છે પ્રેઝન્ટ એટલે વર્તમાન કાળ, પાસ્ટ એટલે ભૂતકાળ અને ફ્યુચર એટલે ભવિષ્યકાળ। એમ તો આપણે ગુજરાતી ભાષામાં 3 જ કાળ છે, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર, પરંતુ ઇંગ્લિશ લેંગ્વેજમાં દરેક ટેન્સના પેટા પ્રકાર આપ્યા છે। તો પહેલો પ્રકાર છે સિમ્પલ, બીજો પેટા પ્રકાર છે કન્ટિન્યુઅસ, ત્રીજો પેટા પ્રકાર છે પરફેક્ટ અને ચોથો પેટા પ્રકાર છે પરફેક્ટ કન્ટિન્યુઅસ। આવી જ રીતે દરેક પાસ્ટમાં પણ આ 4 પ્રકાર પડશે અને ફ્યુચરમાં પણ એના 4 પ્રકાર પડશે। તો વિદ્યાર્થી મિત્રો, પાસ્ટ ટેન્સમાં પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, અને આવી રીતે જ ફ્યુચરમાં પણ સિમ્પલ ફ્યુચર, ફ્યુચર કન્ટિન્યુઅસ, ફ્યુચર પરફેક્ટ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ। એટલે મુખ્ય પ્રકાર 3 પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, અને દરેકના 4 પેટા પ્રકાર સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ। તો આપણે પેટા પ્રકાર સાથે ટેન્સના નામ કેવી રીતે બનશે એ આપણે જોઈ લઈશું। એટલે સિમ્પલમાંથી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટમાંથી સિમ્પલ પાસ્ટ ટેન્સ અને ફ્યુચરમાંથી સિમ્પલ ફ્યુચર ટેન્સ। એટલે સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, આ સિમ્પલના 3। આવી રીતે કન્ટિન્યુઅસ, તો કન્ટિન્યુઅસમાં પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એમ કન્ટિન્યુઅસના 3 કાર્ડ બનશે। એવી રીતે પરફેક્ટના પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ અને ફ્યુચર પરફેક્ટ ટેન્સ, એમ પરફેક્ટના 3 પ્રકાર। એવી રીતે જ ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસના પણ 3 પ્રકાર પડશે। એટલે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે મુખ્ય કાર્ડ પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર, દરેકના પેટા પ્રકાર 4, એના મુજબ આપણે અહીંયા કાર્ડના નામ લખી લીધા। પહેલો છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદો વર્તમાન કાળ,
તો વિદ્યાર્થી મિત્રો, સાદા કાર્ડ 3, સાદો વર્તમાન કાળ, સિમ્પલ પાસ્ટ એટલે સાદો ભૂતકાળ, સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્યકાળ. ચાલુ કાળ 3, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પાસ્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ ભૂતકાળ, ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ ભવિષ્યકાળ. એવી રીતે જ પૂર્ણ કાળ 3, પ્રેઝન્ટ પરફેક્ટ એટલે પૂર્ણ વર્તમાન કાળ, પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળ, ફ્યુચર પરફેક્ટ એટલે પૂર્ણ ભવિષ્યકાળ. અહીંયા પરફેક્ટ કન્ટિન્યુઅસના પણ 3, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. સાદો વર્તમાન કાળ એટલે રોજિંદા જીવનની ક્રિયાઓ દર્શાવવા માટે થાય છે. આપણે ટૂંકમાં સમજી લઈશું. સાદો ભૂતકાળ જે ભૂતકાળમાં ઘટના, સર્વસાધારણ ઘટના બની ગઈ છે એના માટે, અને જે ભવિષ્યમાં થશે એના માટે સાદો ભવિષ્યકાળ. ચાલુ વર્તમાન કાળ જે હાલમાં ક્રિયા ચાલુ છે તે દર્શાવવા માટે. ચાલુ ભૂતકાળ ભૂતકાળમાં ક્રિયા ચાલતી હતી તે દર્શાવવા માટે. ચાલુ ભવિષ્યકાળ ભવિષ્યકાળમાં ક્રિયા ચાલતી હશે તે દર્શાવવા માટે. પૂર્ણ વર્તમાન કાળ જે ક્રિયા હમણાં જ પૂર્ણ થઈ છે પણ તેની અસર હજી ચાલુ છે, એટલે જે ક્રિયા હજુ ભૂતકાળ બની નથી તેના માટે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ ભૂતકાળ એટલે આપણે ઘણી વખત દૂરના ભૂતકાળની ક્રિયા, ભૂતકાળમાં 2 ક્રિયાઓ બની હોય, એક ક્રિયા થતાં પહેલાં એના પહેલાં એક ક્રિયા પૂર્ણ થઈ ચૂકી હતી તે દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળ. દાખલા તરીકે અમે દિલ્હીની મુલાકાત લેતા પહેલાં તાજમહલની મુલાકાત લીધી હતી, એટલે તાજમહલની મુલાકાત લીધી એ ઘટના દિલ્હીની મુલાકાત લેતા પહેલાં બની છે એટલા માટે ત્યાં પૂર્ણ ભૂતકાળ વપરાશે. પૂર્ણ ભવિષ્યકાળ ભવિષ્યમાં ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે એના માટે પૂર્ણ ભવિષ્યકાળ વપરાય. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ ભૂતકાળના અમુક ચોક્કસ સમયથી ક્રિયા થતી આવી છે અથવા સમયાંતરે થયા કરે છે એના માટે આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. દાખલા તરીકે મેં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આ સિરિયલ પહેલા એપિસોડથી જોતા આવ્યો છું, એટલે ક્રિયા જ્યારે જ્યારે સિરિયલ આવે છે ત્યારે ત્યારે મેં સિરિયલ જોઉં છું. યા તો પછી મેં છેલ્લા 2 કલાકથી અંગ્રેજી ભણાવી રહ્યો છું, એટલે 2 કલાકથી આ માટે જે ક્રિયા ચાલુ છે એના માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ ભૂતકાળમાં એક સમયથી એક સમય સુધી ક્રિયા થતી આવી હતી. દાખલા તરીકે મેં જ્યારે કોલેજમાં હતો ત્યારે મેં ક્રિકેટ રમતો આવ્યો હતો, એટલે કોલેજ સમય દરમિયાન કોલેજમાં શિક્ષણ ચાલુ થયું અને શિક્ષણ પૂર્ણ થયું. આ જો સમયગાળો છે ભૂતકાળનો એ દર્શાવવા માટે, એક સમયગાળો દર્શાવવા માટે ચાલુ પૂર્ણ ભૂતકાળ વપરાય. અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એવી રીતે જ ભવિષ્યમાં આમ થતું રહેશે અમુક સમયાંતર સુધી, એ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. આવી રીતે વિદ્યાર્થી મિત્રો, કાળના મુખ્ય પ્રકાર 3, પ્રેઝન્ટ, પાસ્ટ એન્ડ ફ્યુચર. પેટા પ્રકાર દરેકના પેટા પ્રકારમાં સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ, પરફેક્ટ કન્ટિન્યુઅસ તો આવવાનું જ છે, પણ એના પરથી ગૂંચવાડો ન થાય એટલા માટે સિમ્પલ આપણે અલગ કાઢી લીધા, કન્ટિન્યુઅસ અલગ કરી લીધા, પરફેક્ટ અલગ કરી લીધા અને પરફેક્ટ કન્ટિન્યુઅસ અલગ કરી લીધા. આવી રીતે હવે સૌ પ્રથમ આપણે કાર્ડના નામ યાદ રાખશો. કાર્ડના નામ યાદ રહેશે તો ચોક્કસ તમે